ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવતા દિલીપ જોશીને ત્યાં હાલ ખુશીનો માહોલ છે. હાલમાં જ તેમના પુત્ર રિત્વિકના લગ્ન થયા છે. 17 ડિસેમ્બરના રોજ દિલીપ જોશીનો પુત્ર વરરાજા બન્યો હતો. રિત્વિકના અરેન્જ મેરેજ થયા છે. લગ્ન બાદ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલીપ જોશીના પુત્રનું મેરેજ ફંક્શન મુંબઈની શાનદાર 5 સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ ગ્રાન્ડ વેડિંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર ટીમ પહોંચી હતી. આ સાથે દયાબેન એટલે કે દિશા વાકાણી પણ પોતાની દીકરી સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. દિશાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે દિલીપ જોશીના લગ્નમાં એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેમનું તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદી સાથે પંગો છે. શૈલેષ લોઢા, પ્રિયા આહુજા, માલવ રાજદા અને જેનિફરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જણાવી દઈએ કે દિલીપ જોશીના 2 બાળકો છે. થોડાક મહિના પહેલા તેમની દીકરીના લગ્ન થયા હતા. અભિનેતાએ અત્યાર સુધીમાં તેમના દીકરાના લગ્નની તસવીરો શેર કરી નથી. દિલીપ જોશીના દીકરાના લગ્ન બાદ ફેન્સ આ વાતની જાણ થઈ છે.